આજે આપણે ચંદન પાવડર અને કસ્તુરી હળદર મિક્સ કરી એક સાબુ બનાવીશું। 3 ચમચી ચંદન પાવડર લઈશું, 1 ચમચી કસ્તુરી હળદર લઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું। બે ચમચી ભરી ગુલાબ જળ, ત્યારબાદ 1 ચમચી બદામ ઓઇલ, ત્યારબાદ 1 ચમચી એલોવેરા, આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું। વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે। હવે આપણે આની અંદર વિટામિન E ની કેપ્સ્યુલ છે તે એડ કરીશું। એક ચમચી ભરી મધ એડ કરી બરાબર મિક્સ કરી દઈશું। તો જો આપણું ગોટ મિલ્ક સોપ બેઝ ધીરે ધીરે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ રહ્યું છે। મિલ્ક સોપ બેઝ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે। હવે આપણું આ મિક્સ બધી વસ્તુ જે મિક્સ કરી હતી એ આપણે ગોલ્ડ મિલ્કની અંદર બરાબર મિક્સ થવા દઈશું। અને 5 મિનિટ આ રીતે મિશ્રણને બરાબર તૈયાર કરાવીશું। બેઝ અને મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। ચંદનનો સાબુ રેડી થઈ ગયો છે। 4 થી 5 કલાકમાં જામી ગયો છે। થેન્ક યુ।